જ્યાં ભાવનગરના ઉમરાળામાં ખેડૂતો સાથે ખાતરપિંડીમાં છેતરપિંડી આચરવામાં આવી છે। સિંહોર બાદ ઉમરાળામાં પણ ખેડૂતોની ફરિયાદ ઉઠી છે। લાખાવાડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે। હડમતિયા ઠોડા સેવા સહકારી મંડળીમાંથી ખાતર ખરીદ્યાનું જણાવ્યું છે। ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ભાવનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે। અલગ રંગનું અને પથ્થરવાળું ખાતર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા કાર્યવાહીની માંગ પણ કરાઈ છે। લાખાવાડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા છે। સિંહોર બાદ ઉમરાળામાં પણ ખેડૂતોની ફરિયાદ ઉઠી છે। ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી આચરવામાં આવી છે। ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરના ઉમરાળામાં ખેડૂતો સાથે ખાતરમાં છેતરપિંડી આચરવામાં આવી છે। સિંહોર બાદ ઉમરાળામાં પણ ખેડૂતની ફરિયાદ ઉઠી છે। લાખાવાડ ગામે ખેડૂતના ખાતરની થેલીમાંથી પણ પથ્થર નીકળ્યા છે। હડમતિયા ઠોંડા સેવા સહકારી મંડળીમાંથી ખાતર ખરીદ્યાનું પણ જણાવ્યું છે। ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મારું નામ રાજુભાઈ દેવાભાઈ ચાંગા, ગામ લાખાવાડ। મેં 8 બેગ લીધી હતી, એમાં 4 બેગમાં મારે પથ્થર નીકળ્યા અને 4 બેગ મંડળીમાં મેં પાછી પરંત કરી। રાજુભાઈ, તમારે કયું ખાતર હતું? સરદાર ડીએપી। ડીએપી ખાતરની અંદર પથ્થર નીકળતા તમે શું કર્યું અને કોને જાણ કરી? મેં મંડળીમાં જાણ કરી ઉપર અને પરમાર સાહેબને જાણ કરી। એ બેને જાણ કરતા એને એવું કીધું કે ભાઈ આખા તાલુકામાં આવું છે એમ, બરોબર। તો મેં એને વાત કરી એટલે એને પરંતુ પાછું લઈ લીધું 4 બેગ અને 4 બેગ મેં વાપરી ઉપર મારે એ ધૂળમાં ગઈ, બરોબર। એના પૈસા મારે તો પડી ગયા છે। કેટલાનું થયું હતું 4 બેગ? એ 4 બેગ 5400 ની થઈ હતી। 1350 નો ભાવ છે। આ મોંઘવારી છે, ખેડૂતને કઈ હાથમાં આવવા દેતા નથી સરકાર, અને આની ઉપર સરકારને પગલાં જરૂર લેવા પડશે। તમે કાર્યવાહી કઈ કરશો આમાં? કાર્યવાહી તો બનતી તો થાય એ તો કરી જ લેવાની છે આમાં।